ચોકલેટ આલુ ખાઈ અને જતા રહો. ના રે ના, મારા પૈસા જોઈ ભલા આદમી. તમે 1200 રૂપિયા લઈને જતા રહ્યો, કોમે તો આયા નહીં. જતો નહીં રહ્યો, ઘર મિલી નાહી નહીં ગયો હોય, ગોમ મિલી અને બહાર નહીં જતો રહ્યો હું. પણ મારે તો કોમ પડી રહ્યું ને ભૂપતજી, સમજાઈ દો. મારા પૈસા જોઈને રોજ તમે નંબળાયો નાખા ગામમાં કહેતો ફર્યો. મેથી પાછા પૈસા લેજો. હા, મેથી પાછા લેવા. તમારે શું બચત તો થોડી નીકળે ને હારી ના લે દવા. આ પડ્યા એટલા હાલ દઉં ચેન્જ કેટલા 600-700 અને બાકીના ઉપરના કેટલા રહ્યા પછી 400 તો વાપી માલ વેચી અને તમને 800 રૂપિયા બહુ લાગે હાલવા બધા માલ તો મેં સમજો ના પેલા આદમી તમે નવા છો હજી પકડો ચેન્જી આ 60 રૂપિયા છે. હવે રહ્યા તમારા 60 રૂપિયા બાકી તો 60 રૂપિયામાં જો વાઘુજા 2 રૂપિયા પાછા મળ્યા હો તમારા ગ્રાહક માટે. અને હવે આ જે 600 રૂપિયા બાકી રહ્યા ને એના માટે તમારે દરરોજ 20 રૂપિયા કાઢી નાખવાના. ચંજીત કાઢ્યો નહીં ટુકડો હજી. બાજુ જતા લ્યા. આ તમને નહીં ખબર, વાઘુજી જોડે પૈસા લેવા ગયો હતો. વાઘુજી જોડે પૈસા લેવા ગયા હતા? હોવા ભેગા થયા? ભેગા તો મને ખબર, મારે તો 1200 રૂપિયા લેવાના હતા. શું લેવા ભેગા જાય પૈસા લઈને આવ્યો. ના તા તું હવે કરે આલ્યા પૈસા પૈસા લેવા ઉતાવળ બોલજો કે ભાઈ આખી તું કહી દેવાનું. તમને ચી નહીં ખબર વાઘુ જોડે પૈસા લેવા જતો મજૂરી આવતા નતા પૈસા લેવા એવી રીત નહીં. સ્ટાર્ટ ઉતાવળ હેડ સ્પીડમાં. હરીજી ચમ આ બાજુ ભૂલા પડ્યા છો આજ? અરે તમને ચી નહીં ખબર, ભલા આદમી આ હરી તું હરી એમ કે છે પણ વાઘુજી તો વાઘુ જોડે હાલ પૈસા જ નહીં આપણે ગલ્લો કરી એવી ના પૈસા તમે પૈસા સમજો ચંજી એ દારૂડિયા અમે દારૂ જ નહીં લાવ્યો. દારૂ પીતા હતા અમે સુધારવા ગલ્લો કરી અને હાલ હમણાં દારૂ પીતા નહીં ને હમણાં તરત તમારા બોનર થઈને દારૂ પીતા. નેટ દારૂ બંધ કરાવે છે અને મોહલું તમને ચી ખબર નહીં કે દારૂ મોહલું ગોતી જવું. અરે જવાબદારી હું લઉં છું ભાઈ. વાઘુજીનો ધંધો થોડો જમવા દો, હું જોડે રહીને પૈસા આલવરાયો ભાઈ. ધંધો થોડો જમવા દો, હું જોડે રહીને પૈસા આલવરાયો ભાઈ. ભૂપતજી આલવરાય ઓવા 600 રૂપિયા ગાડી નાલે ગલ્લામથી અને 600 રૂપિયા પછી હું 2 દાડા જેડા લઈ જાય.
ડાયરેક્ટ દુકાને જ આવજો. મને 2 રૂપિયા ચોકલેટ ગમે તે જે આવતી હોય ને એ લઈ લેજો બરાબર. ચોકલેટ કહેવાનું પેલી ના કરતો વાઘો એની રીતે હાલશે. લેવડો રેડી સ્ટાર્ટ. ખરેખર હોય ને ધંધો તો કરી આલ્યો પણ હંગાત હેરાન કરી નાખ્યો છે. અને એમાં પેલો ડાબડી મૂઠો આજ આવ્યો નહીં. મન લાગે અરે બહાર નાહી ગયો છે. નકે તો ટપચ્યો હોત. અરે મરી ગયો હોત તો મારા હોત. ચોકલેટ આલજો મને. હા ચોકલેટ. એ કાલે નાટકમાં નતો રહ્યો લે નિહાળમાં. ના, હા કેમ હું મારા મમ્માને કહી દેતો એક તો મને. આ સેવ ના લીધી રતલામી? મુહૂર્તમાં 100 રૂપિયા કને આલ્યા તા? લે. આ આલ્યા તમે? ઈ તો મુહૂર્ત ના આલ્યા તા. તમારા હાથે મેં મુહૂર્ત કર્યું તું પણ આ તો હાલવા પડી કવાય. એટલે ટેકો કર્યો એ ભૂલી જાય એમ ને? લગી રે અમારી ઇજ્જત જ નહીં હોય કણ. બસ કઈ હવે ખોટી રીતે હેરાન ના કરવાનો હોય. તમે ઉપકાર કર્યો છે, તમારી મહેરબાની, તમારો આભાર. ઓય અરે ખરેખર તમારે તો ખરેખર અમારા પગ ધોઈને પાણી પીવું પડે એટલું તમે તમારે કરી આવ્યું છે. અમે અમારા ભયા માટે આટલું જ નહીં કરી. ભાઈ હરીને ખબર પડે કે બોલો હરીભાઈ આ ધંધો હવે શું કરવું બોલો મારે. હરીને હરી જાય બધું. આ ગલ્લો ચલાવો કે મારે નાહી બાકી તો જવું ના જાય પણ વભડામાં તૂટી જઉં છું. પૈસા નહીં હાલતા ને. પછી હરી કે હવે ભાભી તમે ચિંતા ના કરો, બધા જેમ કરતા એમ કરવા દો. બરાબર. એટલે હરીને આપણે કેવું લેવું ખબર છે? રૂબરૂ બધાના મારે 2 દાડા રૂબરૂ એક દાડો બેહી રહ્યો ને રૂબરૂ બધા જેટલા આવે ને એટલે ખબર પડી જાય આપણે રસ્તો કાઢું છું. અને રૂબરૂ બધાને જોવે મફુજીને 2 જણા તો મફુજીને વાત કરીને એક કામ કરા કે બાપુજી હવારે ગલ્લો કેટલા વાગે ખોલ્યો હતો? કે આટલા વાગે 7 કે 8 વાગે બરાબર. સારું હેડો કશો હતો ને બરાબર. એટલું પૂછી એટલું કહેવાનું કશો હતો ને બાપુજી. જો બધા હારવાના થાય. જમ કરો એમ કરતા પણ તમે દારૂ ના પીતા, રસ્તો અમે ગમે તે રીતે કોઈ કાઢો છે આટલું કઈ તું હેડતો થઈ જજે. અમાર હોમું તાજ્યું ને દારૂ ના પીતા જાણવા મળ્યું એટલે એ તે જાણવા મળ્યું કે તમે માણસો હેરાન તો કરે જ છે. બંધ થઈ જાઓ, બંધ થઈ જાઓ, બંધ થઈ જાઓ. તમે ના બોલતા, બંધ થઈ જાઓ એકદમ. જો કે ટેકો કર્યો તો કેટલી દાદાગીરી કરી છે. તો કદાચ ટેકો ના કર્યો હોત તો ચાલો ક્યાંકાર અમરેજી કટાવશે તારો ક્યાંકાર અમરેજી મફુજી, મફુજી બહાર આવજો. ભલા આદમી તમે તો જોડે જોડે રહો તો કોઈ વર નહીં રાખતા અહીંયા. મફુજી, મફુજી બહાર આવજો તમે. આ જોડે જોડે રહેશે પણ વર નહીં આવી. ભાઈ કેટલી મિનિટો કાઢાલે તે લાલ બાગડી બસ જો તમે બેહીને. અરે બાપુજી, બાપુજી ને ખબર છે, મને ખબર છે આ માણસો ને ત્રાસ વર્તાઈ નાખ્યો છે. બાપુજી પેર શું કરે ખબર છે? છોકરા સમજાઈ મેલ છે એટલે પણ ધંધો તો જમવો જો ભલા આદમી કોઈ કરિયાણાની દુકાન કરીને નહીં બેઠાય રે. એટલે ભણ્યા. અલ્યા પણ આપણા પારકા નહીં, પોતાના સો વાત કરો છો. એમ નહીં ક્યાં તો મેં જે તમને કીધું તું ઈ ભૂલી ગયા તમે. પેલું તો બાર વધારે હાલ છે એમ. તમે જ કરી આલ્યું. બાપુજી કહેવાના આવે તો વાત કરો છો. દારૂ પી રખડતા હતા, ધંધો કરી આવ્યો છો, મફત નહીં તો વાત કરો. બાબુજી બધું ભૂલી જજો પણ એ વાત નથી ના ભૂલતા. કરવું પડશે. ના નહીં પાડવાની વાત મજા નહીં આવે. મજા નહીં આવે. બાબુજી તમને કહી દીધું આ ગલ્લો અમે કરી આલ્યો છે બરોબર. એટલે જાણી મારો છોકરો બાચી લેવા આવે
કોઈ દાડો ના પાડતા ને કે મજા નહીં આવે. ખેકરજી એટલે આપણા વાના જે ઉઘરણમાં હતા ને એ બધાના છોકરાને વલાઈ ગયો કેમ કે બધાને બાચી હલાઈ ગયું હું. તે વાયકણ જ આવશે કોમે તો જાહી એટલે નવાઈ નહીં કરી તમે. નવાઈ જ કરી છે મફુજી. 24 કલાક દારૂ પીને ફરતા હેરતા હતા. આપણે ધંધો કરી આવેલો છે બાચી ખાના ના આલી તાણી. એટલે પણ હોય તો કરિયાણાની દુકાન છે બાચી આવે. અરે ગલ્લાવાળા બાચી આલી જ એટલે વાયના ગલ્લો જોમ્યો છે. એ જમવાનું હાટું ના હોય બરોબર. નકે હવે મજા નહીં આવે પાછી. ખેકરજી પછી પૈસા પાછા લઈ રહ્યો હું. કાઈ નહીં તું અમે ચાંદો કરતો યાર. મકરકી વાયને બાસ્તુન કોઈ લેવું હોય તો પછી. હોમો થાતું યાર. મકરકી બાસ્તુન પણ કે બોલતા જ પેલો ઉભો રહ્યો. હવે કાળજી ઉધાર જલ્દી પડે તેમ નહીં બોલતો. હા ચાલુ એટલે કહું હવે ડાયરેક્ટ આવતા જ નહીં. આવે ડાયરેક્ટ. અને બબુઆ કા શબ્દ તો કહેવાનો જ નહીં. હું તો આ તો ભાઈ કહેવાય. આ તો માજી લેવાય. ખરા ટાઈમે વિદ્યા કોમ નહીં આલો હોય આમ આમ કરતો તો અડીજી કે થઈ રહ્યું. તું આમ ખૂટ્યું. અમે રેડી મફુકા. સ્ટોપ. ભાગુજી તમને કહી દઉં કે આ ગલ્લો અમે કરી આલ્યો છે બરોબર. એટલે મારો છોકરો જાણી બાચી લેવા માટે આવે. કોઈ દાડો નાના પડતા ને કે મજા નહીં આવે. અને ના પાડ્યો તો પછી આ ગલ્લો અમે કરી આલ્યો હવે છે ખેકર એટલે પછી વાપડ મારી વાત. આ તો તારો થોડો ઉપકાર છે ને. વાઘુજી એ વાઘુજી અલ્યા તારી કયો આવ્યો અત્યારે વળી મશ્કરી કરવા. કાકુબા પૈસા ગણે છે પણ કુટુંબ વાળા કોઈ ધંધો થવા દે એમ નહીં. લેવડો ફોન ભાઈ આ પૈસા જોઈ ના ઇમ્પ્રેશન આવવાની પૈસા જોઈ કે આટલે કમાણી કરવા માંડી એ તો અંદર પેટે બળતર થતી હોય. હા ના એ બરાબર ના પણ અલગ લે તો ભાઈ આ જીધો વાત કરવા માટે હા હા પૈસા જોઈ નહીં આપણો બળતર જેવો કટાલો નહીં. લેટ રેડી સ્ટાર્ટ. ઓહો એટલે કાલ તો જતા બહાર ગયો તો કાલ તો પણ વકરો થયો. માલિક થી ચિંતા વાત થાય ને એ કમ્પ્લીટ આવે આપું કટ કટ હું પેલા બધા બોલીને આવજો હડો ના ના કોઈ ધૂળી ટેકો કર્યો નહીં. કર્યો છે ઓવે પછી ખબર નહીં કે બુટાના ફેંકવા જેવો થાય. લેટ કમલકા કી ખબર લેના બિના ખાલી પાણી કીધું થોડું. આ ખાધે પેલી સ્ટાપડી નથી આવતી मेरी को एक ना फिर रहे है मेरी बात नजर नहीं ना तो बस कंप्लीट ने डबा
કરી નાખ્યું. એટલે ઓમ હેડવાનું કીધું. પેલા લઈને આપવાનું તો એ રહીને જ હેડકતા. હું તો ઓમ આવ્યા હોય માર ઘેર હોય છે. બદલા હે લે હેડો હવે બદલા હે હું રસ્તો કાઢું છું હેડો જો વાઘુજી ગલ્લો ખોલજો તમે હેડો વાન બધાને ભેળા કરીને દોયડો કરું હું હવે દવાઈ આવે છે ને આનો સવાલ કરીશ તે અમે ઉપકાર કર્યો છે, અમે દયા કરી છે ને અમે ટેકો કર્યો છે. એક તમને હું હકીકત કહી દઉં. હા આ રહ્યા. એ આગેવાનનો મોઢો પાઈ ગયો. એ હરીજી, હા તમારો મોઢોય પટી ગયો ને હવે તમે એ પટી જાઓ. કારણ કે છે ને ખાટલો થાકે ને એ ઘરમાં હારું નહીં તમને કહું. એ આગેવાન મોઢો હતી બેઠા બેઠા. હરીજી, હા આ ઘરમાં ખાટલો થાકે ને એ ના હારું તમને કહું હું. અરે ટેકો કોઈને કરવો નહીં, થોડી વાત કરવાની છે. એમ કે છે પેલા ગરીબની સેવા કરા, જે ગરીબને ટેકો કરવાનો તો એ આપણા કરી ગામમાં એક ગરીબની સેવા કરી દીધી છે. હવે બધા ગરીબો માટે મારા જોડે કોઈ નહીં. અને જીવતા સુધારવા માટે પગ ધોવા માટે એટલું ઘણું છે. ભાઈ હાલો અરે કિશન ભાઈ તો કેવા ફસાણા. એટલે બાસ્કે ઘર લઈ દીધું એવું. ઊંધા ટોકો પાડજે એટલે અમે આવી જા ગમે. સ્ટાર્ટ બાસ્કુજી એ બાસ્કુજી ભૂપતજી એ ખેગાજી ભૂપતજી આવ કદ ચાલે નતું. આપણે હોય એ માઇન્ડ બ્લોઈંગ જ છે. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તું મસ્ત આઈડિયો હતો. સીધો સાઈડ હતો. એટલે તમે બોલ્યા મને અમારે જવા ખર્ચ પડ્યો એમ કે કટ પડે સારું એમ જશે ને તમે બાપુજી હું વાત છે એમ કે નહીં તો હવે હું તમને પ્રેમથી બધાને સમજાવું છું કે આપણે બાબુજીના ગલ્લો કરી આલ્યો 4,000 રૂપિયા ટેકો કર્યો. હવે એ બધું ભૂલી જવાનું છે કે આપણે જોડે ટેકો કર્યો હતો. એ ટાઈપની વાત કરો. સીધી કારણ કે આપણે ઉપકાર કરેલો આખો દાડો ગણા ગણા કરો ને તો મોણાને ટોર્ચર જેવા લાગે. સ્ટાર્ટ શું વિચાર કરો છો? વિચાર એક જ કરું છું કે ખોટો ટાઈમ બગડે છે એમ. અમે નરવા ધૂપ જેવા છો નરવા છો તાણે તો અમે ગલ્લે પહોંચી દો એવું નહીં, એ બધા કારણ અલગ પડ્યા છે એમ. એક મિનિટ તમારા બેન જ પણ ચાંદા લેવી છે બધી. હા આમી પાસે લઈ રે હા ના હરીભાઈ ના, અમારા પૈસા પાછા જોતા નહીં. દયા દોનમાં આલેલા રૂપિયા. હા તો દાદોમાં આલ્યા હોય તો ઈયાદ ના કરો તમને કહી દીધું અમે યાદ નહીં કરતા અમે બાપુજી કહેવા નહીં જતા કે અમે ઉપકાર કર્યો છે મહેરબાની કરી છે અમે નવાઈ કરી છે આ બધું નહીં કહેતા લે બોલવા દેવાનું. અરે બોલો બરાબર હું ત્યાં આલે બરોબર બધું ઠંડુ હેડતું હતી યાર. બધું ઠંડુ હેડતું. હા મબુજી હો જપાડતા બધા એક વખત બધા ઠરી જવાનું. મુલા બે આવી ગયો આઈને બે આવી ગયો હવે બાપુજી બા ફેર કહે ભાઈ પ્રેમથી અમદાવાદ આવ્યા છું, આપણે જે ઉપકાર કરે ને એ ભૂલી દો. અમે તો કડાવીએ હારો બાપુજી તમારી રીત હારો બાપુજી. પોલીસ આપણે કોકદાર મોઢે ના ના પહેરી જાય હારો બાપુજી હવે બાપુજીને અમે કશું કહેવા નહીં. અમારે ના ના ઉપકારનો અમારે કશું કહેવું નહીં. પણ બાપુજીને એટલું કહી દેજો કે અમારા ઘરનું છોકરું આવે તો એ બાચી આલે, જો ના પાડશે ને દાડા અમે ગણાવશું. તમારી પેલા મોની જવાનું. હારો બાપુજી મોની ગયા ભાઈ, તમારે કેવું મોની ગયા. હરિજીન તો નહીં માનતા પણ તમારે કેવું માનો છો. બાપુજી ના પછી અમે કશું કહેવા નહીં. હા એમ ભલા આદમી સુધરી જવું પડે. વાત કરો છો તે અમે વળી બોલતા નહીં, તમારું મન રાખે છે એટલે કને કીધું મન રાખો. એટલે તમે સર બાપુજીને પૈસા ના ગણાવો, તમે ગણાવો તો તમારી આબરૂ જાય. અમારે તો કાયદેસર ગણાવવા પડે. ઓવે અમે આગેવાન નહીં. આરી વાત હું કહું છું કે તમે ઘડી ઘડી ગણાય ના કરો એમ